હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો બધા ચા પીવા બેસી ગયા છીએ મસ્ત મજાની. જો બધા વાતો જીતો કરી ઘણા બધા ગરમ ગરમ ચા પીવા. હેલો ગાઈસ, અમારે જો ઘરમાં જીમ ચાલુ થઈ ગયું છે. આ બુન જોવી છે, આ બુન કરશે. હવે થોડી બને આવડે હે ને આપણે બહુ કરીને એ હવે ગાલવાના પેલા ટોગા પેલામાં અને પછી હોઈ જવાનું. જો ડોલી શીખી લે. એ ભગવાન સારું કરજો. એ ભગવાન આવી જઈએ. ચલો સ્ટાર્ટ. એ આ મૂંગીનું ઊભું થવાનું આવી રીતે કરવાનું. બોલો ડોલી પણ આવડે ને. તમે તો બે હિંગ કરો ના મેળ પડે. આવી રીતે કરવું પડે. જો બધાને ઉતરી જાય. મારા તો મારે ઉતરી જાય. હા ઓહ પપ્પા આવી રીતે જ કરતા. આના નીચે બુન કરીશું સાફ સફાઈ. બતાવું તમને જોજે. નિશી અરે સાફ સફાઈ કરતા હોય નિશી બુન. આ જુઓ કચી રીતે એક્સરસાઇઝ કરવાનું લઈને આવ્યા. અરે એને સ્પ્રિંગ પેલી અને હવે કે મને નહીં આવડતી બતાય એટલે આ બતાવો. મેં કીધું આપણે બધા ઉતાર લઈએ. થોડું મજા આવે. જે મસ્તી ચાલુ ઘરમાં ખબર પડે. હેડો બધા એક્સરસાઇઝ કરવા. આવો આ નહીં ઉતારે. પૂરી બુને જો એક્સરસાઇઝ કરી લીધી હે જાય. હો પંખો બંધ પાવે એક્સરસાઇઝ કરી એટલે એવું જેવાનું. હવે જોઈએ એમ અમારે એક્સરસાઇઝ હારે સારી. જો હાથ નીચે મસ્ત એક્સરસાઇઝ થાય. રોટ લઈને મંડી પડવાનું. આવે લઈને ઉપડી જવાનું. નહીં મમ્મી આપણે લાયા તારું. હવે જોઈએ હું બનાવવા જ ખાવા અને પપ્પા માટે ચણા શાક જેવું કરવાનું. ઓકે ચણા ભાત અને રોટલી પાપડ. હેડો બધા એક્સરસાઇઝ કરીને હવે નાવાનું નહીં. નાહીને પછી એક્સરસાઇઝ કરી વાંધો નહીં. લોહી દો ને હેડો મોટું બધું જોઈ દો. ઓકે જો આપણે હાલ છાશ લઈને આવ્યા. હવે મૂકી દઈએ અંદર ફ્રીજમાં. મૂકશું અહીંયા મૂકી દઈએ અંદર. જમવા સરસ મજાની રોટલી દાળ ભાત ચણા ભાત. બધા શાંતિથી હવે એસી કરીને હોઈ જઈએ. ઉઠીએ એટલે બતાવીએ શું કરીએ. એસી કરી દીધી આપણે સરસ મજાની. બધા બે જાય તમને જો હોઈ જાય અમુક તો આવા આપણે ઉઠી જશે ને આજે બનાવશું બપોર એટલે બટાકાને બધું લાવી દીધું. હવે બપોર જવાનું બાકી પાણીને બધું હવે બને એટલે તમે બતાવો. બધા ડિમાન્ડમાં છે આવે એટલે કરીએ. પછી મેં કીધું ઉઠી જાય બ્લોગ લઈ લઈએ. જો ગાઈઝ નિશુબન બે જાય બટાકા ફોલવા. આ કોર મમ્મી કેરીનું કોક કરો અઠવાણું. શું કરો મમ્મી? અઠવાણું કર્યું છે. નિશુબન બટાકા ફોલી અને ઢોલી બુન શું કરી આપણે જોઈએ. ચાલો ઢોલી બુન શું કરો છો? શાક જોવો છો? એટલે આપણે આયા કેરીઓ લઈને ખાઈ નાખીએ. હવે સોલી મૂકી દેશે મેઠાવાળા પાણી નહીં. હા હવે જો બને એટલે આપણે જઈએ. મસાલો થાય એટલે બતાવો. તો કરો છો મમ્મી? મસાલો બનાવો. બનાવી દો. જો રેડી થઈ ગયો. મસાલા નાખવાના મેં હળદર મરચું. મને સુબુને બનાવ્યા. મને લાગી મમ્મી બનાવ્યા.
બોલે કેરો સીણા ફોન આવ્યો લે તાર ફોન આવ્યો પકડ તું શું કરી મમ્મી પપ્પાનો મસાલો બનાવે એમનો મિક્સ કઠોળનો પેલો મસાલો બનાવો અને પપ્પાજી આવીને આજે પ્રવીણ બાપુજીને મળવા એ આવ્યા ને એમના ભાઈ બેઠા ટાઈમ જાય એમના ઢોલીબુના મારા શેણી સી આવું વસ્તુ ઢોલી ડીમાર્ટમાં જઈને મજા આવી મજા આવી ને ઠંડો ઠંડો પવન ખાધો જો આ બધા ખાવા બેસીએ છીએ મસ્ત મજાની પકોડી ત્યારે બધા પકોડી ખાવા મસ્ત મજાની સરસ પાણી ડુંગળી છાશ આ બધાને બતાવો પકોડી આ આટલા જ આવી જઈએ અને નિશુબન વાસંગથી અને મમ્મી પપ્પા હેડવા જો અને ધોલી પણ બે હસી હાલ થાકી ધોલી જેટલા સુધી ખવાઈ જીવા ઘરે ઉડી આવી જઈ અમારા બેને એવું કીધું ના અને થોડી વાર ટીવી જોઈ બે વાતો ચીતો કરીશું જો ઓટો મારવા નીકળી પડ્યા છીએ નિશુ મૂન ડોલે જો બધા હું કેવું નિશીબુન ઓટો મારવો જરૂરી ને બહુ વધી જાય હા જશે હેડીન મસ્ત મજાનું અને અંદાજ ગુલ્ફી લઈને આવ્યા જો સરસ મજાની ગુલ્ફી એવડા બધા ગુલ્ફી ખાવા જો કચ્ચા મેંગોનો ફ્લેવર એવડા બધા ખાવા સરસ મજાની ગુલ્ફી અને બહુ મજા આવી છે હેડવાની બ્લોગમાં આટલું થોડું મને કાલે આ બ્લોગ સાથે જાતે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય